રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ખુશાલીમાં રાજપીપળામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તો તિલકવાડામાં પણ વિશાળ બાઇક રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પૂર્ણ થતા નર્મદા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શોભાયાત્રા રાજપીપળા નગરના મુખ્ય માર્ગ પર શ્રી રામ નામની ધજા પતાકાઓ સાથે રામ ભક્તો મન મૂકીને નાચ્યા। ગરબાની રમઝટ પણ મહિલા ભક્તોએ જમાવતા જય શ્રી રામના નારાથી રાજપીપળા રામમય બન્યું હતું। રાજપીપળાની આ શોભાયાત્રા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી, જ્યારે તિલકવાડામાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળેલી બાઇક રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। રામ ભક્તોએ હાથમાં રામ નામની ધજા ધારણ કરી કેસરીયો ખેસ ધારણ કરી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા હતા। दुश्मन की